તો હેલો ગાઈઝ, સાંજનો ટાઈમ છે એટલે ફૂલ નાઇટ. અમે લોકો જમી લીધું, પછી બાજુમાં જઈ આવ્યા કા મમ્મી, ત્યાં બેસવાનું હતું ને ત્યાં. ને આજે આખો દિવસ અમે બાજરો વાટતા હતા મમ્મી દીકરી. તો અમે છે ને ઓર્ગેનિક, કેમ કે આમ તરબૂચ ખાવા ન દે, કે અમારે બધા તરબૂચ વાવે જ છે અહીંયા, તો દવાનો ફૂલ છંટકાવ કરે હે ને મમ્મી? હા, ફૂલ છંટકાવ કરે, દવા દુનિયાની છાંટાય બેન. દવા તરબૂચમાં વધારેમાં વધારે છટાય. તો આ તરબૂચ છે ને ઓર્ગેનિક છે, કે જેમાં કોઈ પણ પ્રકારનો દવાનો યુઝ જ કરવામાં નથી આવ્યો, એમ છંટકાવ જ નથી. એ લોકોએ ઘર માટે વાવ્યા હતા અને એ લોકો બાજુમાં આવ્યા તો મારા માટે દઈ ગયા તરબૂચ. તો ચાલો બધા તરબૂચ ખાવા આપણે કટિંગ કરીને જોઈએ કે શું છે. તરબૂચ એવડું હે ને કે એનું વજન 5-6 કિલો ઉપર હશે નહીં મમ્મી? તો 500 કિલો 5 કિલોનું વજન છે. ફાઇનલી તો એમાં દવા નથી છેટી ને, હા, એટલે એટલું ઓલું છે. બાકી એકદમ લાલ લાલ થઈ ગયો એમ ને? હા, ખાતર છાંટે ને, ખાતર ચડાવે એટલે એકદમ લાલ છટકી બની જાય. આ નથી દવા છાંટે, ખાતર ચડાવવામાં આવે તો જે નાના નાના તરબૂચ હોય ને એ પણ એકદમ અંદર લાલ થઈ જાય. ને આ કેવડું મોટું અને ફૂલ પાકેલું છે જો, તો પણ એટલું લાલ થયું નથી. એટલે આ ઓર્ગેનિક છે. એટલે જો કે આ નથી કોઈ, બાકી હું ન ખાવા દઉં. આટલું ફ્રૂટ છે મમ્મી. તો હાલો બધા તરબૂચ ખાવા. હરકું કાપી દઉં. અને જો પોસિબલ હોત ને તો હું તમને બધાને છે ને કટકા કરીને પેકિંગ કરીને મોકલાવી, પણ હવે પોસિબલ હાલો બધા તરબૂચ ખાવા. એટલે તમારે બધાને હાટે આમ ખાઈ લઈએ ને, સમજી લીધું બધી આવી છે. નહીં, અમારે ઘરે આવો તો બધીને ખવડાવું. હા, જે લોકો આવશે ઘરે એ લોકોને તરબૂચ ખાવા મળશે. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને અમારા પેજને ફોલો કરજો. જય માં મોગલ, રાધે રાધે. અને એકવાર હજી જેટલા લોકોને તરબૂચ ભાવતું હોય ને કોમેન્ટ કરજો ને.